પાટણ જિલ્લા અદાલતના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા વકીલ રૂમમાં એક અજાણ્યા શખ્સે ધારિયા વડે હુમલો કર્યો હતો। જી હા, આ ઘટનાથી કોર્ટ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો વધ્યા છે। સદસ્યને કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વકીલોએ કામકાજથી અળગા રહીને હડતાલ જાહેર કરી છે। આ હુમલો ત્યારે થયો હતો જ્યારે 200થી વધુ વકીલો રૂમમાં હાજર હતા। હુમલાખોરે પોતાના ફેટામાં છુપાવેલું ધારિયું કાઢીને વકીલો પર ફેંક્યું હતું। અફરાતફરી વચ્ચે વકીલોએ હિંમતભેર હુમલાખોરને પકડી પાડી પોલીસને સોંપ્યો હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસનો મોટો કાફલો કોર્ટ પરિસરમાં પહોંચ્યો હતો। વકીલોએ આક્ષેપ કર્યો છે કે 10 દિવસ પહેલા જ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી કે અજાણી વ્યક્તિઓની તપાસ કરવામાં આવે અને હથિયારધારી પોલીસ તૈનાત કરવામાં આવે। તેમ છતાં સુરક્ષામાં બેદરકારી દાખવવામાં આવી હતી। સૂત્રોના જણાવ્યા મુજબ 2 દિવસ પહેલા જ મેટલ ડિટેક્ટર મૂકવામાં આવ્યું હતું, પરંતુ તેનો ઉપયોગ શરૂ થયો નહોતો, જેના કારણે હુમલાખોરો હથિયાર સાથે અંદર ઘૂસી શક્યો હતો। આ ઘટનાને પગલે વકીલો દ્વારા એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગણી તેજ કરવામાં આવી છે। તેમનું કહેવું છે કે જેમ ડોક્ટરની સુરક્ષા માટે કાયદાકીય જોગવાઈઓ છે, તેમ વકીલો પર થતા હુમલા રોકવા માટે પણ કડક પ્રોટેક્શન બિલ લાવવું જોઈએ। હાલ પાટણના તમામ વકીલો કામકાજ બંધ રાખી હડતાલ પર ઉતર્યા છે અને જિલ્લા એસપી તથા કલેક્ટરને રજૂઆત કરી હથિયારધારી પોલીસ અને કડક ચેકિંગની માંગણી કરી છે। એમાં બધા વકીલોની હાજરી હતી। એ દરમિયાન એક અજાણ્યો ઈસમ પોતાની પાસેનું રહેલું ધારિયા જેવું હથિયાર સંતાડીને આવેલો અને પછી વકીલો ઉપર હુમલાઓ કરવાનો એને પ્રયત્ન કરેલો, જેમાં કોઈ વકીલોને ઈજા થયેલી નહીં, પરંતુ વકીલોએ એને પકડી પાડેલો અને પછી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરી અને એને પોલીસને સુપ્રત કરેલો અને વકીલોએ આજે કામકાજથી અળગા રહેવાનો ઠરાવ કરી અને માનનીય પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને વિનંતી કરેલી કે ભાઈ આ વ્યક્તિ વિરુદ્ધ કોર્ટ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવે। પાટણ ડિસ્ટ્રિક્ટ રૂરલ બારના પ્રમુખ શ્રી આર ડી દેસાઈ, એમ કે દવે અને ભગાભાઈ પટેલ તથા તનુભાઈ શર્મા વગેરે વકીલોમાં બેઠા હતા। એક અજાણ્યો ઈસમ વકીલોમાં ઘૂસી આવ્યો અને તરત જ એને પોતાની ફેટમાંથી ધારિયા જેવું હથિયાર કાઢી અને જાણે હુમલો કરતો હોય વકીલો ઉપર તે રીતના જોરદાર ટેબલ પર ઘા કર્યો। સદનસીબે કોઈ વકીલ સાહેબને ઈજા થઈ નથી। આ હુમલો જે પાટણ જિલ્લા અદાલતમાં અમારા જે વકીલ મંડળ રૂમ છે ત્યાં આશરે 12 વાગે આ હુમલો થયો છે અને જે હુમલો કરનાર વ્યક્તિ છે અજાણ્યો ઈસમ છે, એને અમે ઓળખતા નથી, પણ અમારે ત્યાં 5-6 સિનિયર વકીલ એડવોકેટ 2-3 જુનિયર એડવોકેટ મિત્રો બેઠા હતા અને એને ઘાતક હથિયાર જે ધાર્યું કહેવાય એના છૂટું માર્યું હતું, બરાબર। પણ સદનસીબે કોઈ પણ વકીલ સાહેબને એમાં ઈજાઓ થઈ નથી અને વકીલે પકડી અને એમને બી ડિવિઝન સુપ્રત કરી દીધું।